2024ના આ શ્રાવણ મહિનામાં ભલે કંઈ ન કરો પણ ફક્ત આ 5 ઉપાયો કરી લેજો, તમારા ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. તો આ શ્રાવણ મહિનામાં મહિલા હોય કે પુરુષ, જો આ 5 કાર્ય કરી લેશે તો આખા શ્રાવણ મહિનાના પુણ્યનું ફળ પ્રાપ્ત કરી લેશે. તો લાંબી પૂજા કરવાનું છોડી દો અને પહેલાં આ 5 ઉપાયો અવશ્ય કરી લેજો. કેમ કે મહાદેવની કૃપા મેળવવાનો આ અવસર ફરી 1 વર્ષ પછી આવશે. તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નવજીવન સ્ટોરીમાં. કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોટા મહેલ, સોનાના આભૂષણ કે અઢળક ધનની જરૂર પડતી નથી, કારણ કે મહાદેવ તો માત્ર એક લોટો જળ અને સાચા હૃદયની ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ દોસ્તો, શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક એવી પરંપરાઓ અને ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેના વિશે દરેક વ્યક્તિને સંપૂર્ણ માહિતી હોતી નથી. એવી માન્યતા છે કે શ્રાવણના પવિત્ર દિવસોમાં કરવામાં આવેલી કેટલીક નાની ધાર્મિક ક્રિયાઓનું મહત્ત્વ સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણું બધું વધારે માનવામાં આવે છે. પરંતુ અહીં રહસ્ય એ છે કે આ ઉપાય માત્ર કરી નાખવાથી જ બધું બદલાઈ જશે એવું નથી. તેને કઈ રીતે કરવો, કયા દિવસે અને કઈ ભાવનાથી કરવો, તેની પણ પોતાની પરંપરાગત માન્યતા છે. એટલે આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે આમાંથી કેટલીક વાતો એવી છે જે કદાચ તમે પહેલીવાર સાંભળશો. અને ખાસ કરીને અંતમાં એટલે કે છેલ્લે આવતો એક છેલ્લો ઉપાય ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. તો છેલ્લે સુધી અવશ્ય જોડાયેલા રહેજો, જેને શ્રાવણના સોમવારે અર્પણ કરવાની એક પરંપરા સાથેની વિધિ છે. તો વૈદિક અમંત પંચાંગ મુજબ ગુજરાતમાં આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026 ગુરુવારના દિવસેથી શરૂ થઈને 11 સપ્ટેમ્બર 2026 વાર શુક્રવાર સુધી રહેશે. આ સમગ્ર માસ ભગવાન ભોળેનાથની આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ મુસીબત સાબિત થઈ શકે છે. તો તમારો થોડો કિંમતી સમય આપી અને વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. તો પ્રથમ રહસ્ય, ઘરમાં પડેલી એક તૂટેલી વસ્તુ પણ સંકેત બની શકે છે. તો દોસ્તો, હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમને તમારા પોતાના ઘરની યાદ અપાવશે. તો ઘરમાં ઝાડુ તો એટલે કે સાવરણી તો લગભગ દરેક ઘરમાં હોય છે, પરંતુ જો એ જ ઝાડુ એટલે કે સાવરણી તૂટી જાય, ખરાબ થઈ જાય અને છતાં મહિનાઓ સુધી ખૂણામાં પડી રહે, તો શું તમે તેને ક્યારેય ધ્યાનથી જોયું છે? ભારતીય લોક પરંપરાઓમાં ઝાડુને સ્વચ્છતા અને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. તેથી ઘરમાં તૂટેલી અથવા ઉપયોગમાં ન આવતી ઝાડુ લાંબા સમય સુધી રાખવાને બદલે તેને યોગ્ય રીતે બહાર કરવી અને જરૂર હોય તો નવી ઝાડુ લેવી એ સારી માનવામાં આવે છે. વાસ્તવિક રીતે પણ વિચારીએ તો ઘરની સ્વચ્છતા અને વ્યવસ્થા પરિવારના વાતાવરણ પર ચોક્કસ અસર કરે છે. શ્રાવણ મહિનામાં માત્ર મંદિરની સફાઈ નહીં, પરંતુ ઘરના દરેક ખૂણા, સ્ટોરરૂમ, રસોડું અને મુખ્ય દ્વારની પણ સફાઈ કરો, કારણ કે દોસ્તો, ક્યારેક આપણે મહાદેવને પ્રસન્ન કરવા માટે બહાર ઘણું બધું શોધીએ, પરંતુ જ્યારે મહાદેવની ભક્તિનો એક સુંદર માર્ગ આપણા પોતાના ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં પણ છુપાયેલો છે. તો તૂટેલી ઝાડુ હોય તો નવી લઈ લેવી જોઈએ. આગળ બીજું રહસ્ય,
5 પવિત્ર વસ્તુઓથી થતો અભિષેક. દોસ્તો, હવે આપણે એવી વાત કરી રહ્યા છીએ જે શ્રાવણની ખૂબ જ જાણીતી શિવ પૂજા તરફ છે. તો તમે પંચામૃતનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવાની પરંપરાને એટલી મહત્વપૂર્ણ શા માટે માનવામાં આવે છે? પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી તૈયાર કરવામાં આવે છે. શ્રાવણના સોમવારે શ્રદ્ધાથી પંચામૃત તૈયાર કરીને શિવલિંગ પર અભિષેક કરી શકાય છે અને ત્યારબાદ સ્વચ્છ જળથી અભિષેક કરવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની પણ પરંપરા છે. અહીં એક સુંદર વાત સમજવા જેવી છે. ભગવાનને આપણે જે અર્પણ કરીએ છીએ તે માત્ર વસ્તુ નથી, તે આપણી ભાવનાનું પ્રતીક છે. એટલે જો કોઈ વ્યક્તિ પાસે પંચામૃત બનાવવાની સંપૂર્ણ સામગ્રી ન હોય તો પણ તે માત્ર જળથી ભગવાન શિવની ભક્તિ કરી શકે છે. મહાદેવની ભક્તિમાં ભાવનાનું મહત્ત્વ સૌથી મોટું માનવામાં આવે છે. તેથી આ શ્રાવણમાં અભિષેક કરતા સમયે પોતાના પરિવારના સ્વાસ્થ્ય, સુખ, શાંતિ માટે પ્રાર્થના કરજો. હવે આગળ મહત્વપૂર્ણ ત્રીજું રહસ્ય. માત્ર 2 લવિંગ અને મહાદેવનું સ્મરણ. હવે આવી રહી છે એવી વસ્તુ જે કદમાં નાની છે, પરંતુ લોકમાન્યતાઓમાં તેને વિવિધ ધાર્મિક ઉપાયો સાથે જોડવામાં આવી છે. તો એ છે લવિંગ. શ્રાવણના સોમવારે કેટલાક લોકો ભગવાન શિવને લવિંગની જોડી અર્પણ કરે છે અને સાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. જો તમે આ ઉપાય તમારી શ્રદ્ધા પ્રમાણે કરવા માગતા હો તો સારી અને સંપૂર્ણ લવિંગ લઈને ભગવાન શિવને અર્પણ કરી શકો છો. ખાસ કરીને કેટલાક લોકવિશ્વાસોમાં આ ઉપાયને શનિ, રાહુ અને કેતુ જેવી ગ્રહ સંબંધિત અડચણો સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ દોસ્તો, અહીં પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ ઉપાયને જીવનની તમામ સમસ્યાનો એકમાત્ર ઉકેલ ન માનવો. જો કુંડળી અથવા ગ્રહદોષ અંગે કોઈ ખાસ ચિંતા હોય તો જાણકાર જ્યોતિષની સલાહ લેવી યોગ્ય છે. લવિંગ કરતાં પણ મહત્વપૂર્ણ છે તમારી શ્રદ્ધા, સારા કર્મ અને મહાદેવનું સ્મરણ. આગળ ચોથું રહસ્ય. ઘરના દરવાજા પર પ્રગટતો એક નાનકડો દીવો. મિત્રો, પ્રથમ વાત સાંભળીને તમને કદાચ ખૂબ સામાન્ય લાગશે, પરંતુ શ્રાવણના પવિત્ર મહિનામાં દીવો પ્રગટાવવાની પરંપરાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કલ્પના કરો કે સાંજનો સમય છે, આખું ઘર ધીમે ધીમે શાંત થઈ રહ્યું છે અને તમે ઘરના મુખ્ય દ્વાર પાસે એક નાનો દીવો પ્રગટાવો છો. દીવાની જ્યોત ધીમે ધીમે પ્રગટે છે અને તમે મહાદેવનું નામ લો છો. ધાર્મિક પરંપરામાં પ્રકાશને અંધકાર દૂર કરવાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી શ્રાવણ દરમિયાન શક્ય હોય તો દરરોજ સવારે અથવા તો સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવી શકાય છે. ખાસ કરીને શ્રાવણના 4 સોમવારે દીવો પ્રગટાવીને ભગવાન શિવનું સ્મરણ કરવું એ શુભ માનવામાં આવે છે. સાથે ઘરમાં યોગ્ય રીતે કપૂર પ્રગટાવી શકાય છે. કપૂરની સુગંધ અને ધુમાડાને પરંપરાગત રીતે વાતાવરણની શુદ્ધતા સાથે જોડવામાં આવે છે. પરંતુ દોસ્તો, અહીં રહસ્ય એ દીવામાં નથી, રહસ્ય તમારી ભાવનામાં છે. દીવો પ્રગટાવતી વખતે જો મનમાં માત્ર પૈસા જ મેળવવાની ઈચ્છા હોય અને જીવનમાં સારા કર્મ કરવાની ઈચ્છા ન હોય તો ઉપાયનો સાચો ભાવ એ અધૂરો રહી જાય છે. તેથી દીવો કરતા સમયે મહાદેવને એટલું જ કહેજો, હે ભોલેનાથ, મારા ઘરમાં પ્રકાશની સાથે મારા મનમાં પણ
સદ્બુદ્ધિનો પ્રકાશ પ્રગટાવો. હવે આગળ મહત્વપૂર્ણ પાંચમું રહસ્ય, દરવાજા પર બનાવવામાં આવતું પવિત્ર ચિહ્ન. હવે જે વાત આવવાની છે તેને ઘણા લોકો માત્ર ઘરની સમજાવટ સમજે છે, પરંતુ સનાતન પરંપરામાં કેટલાક ચિહ્નોને શુભ પ્રતીક તરીકે જોવામાં આવ્યા છે. ખાસ કરીને ઓમ અને સ્વસ્તિકને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણના પવિત્ર દિવસોમાં ઘરના મુખ્ય દ્વારને સારી રીતે સાફ કરીને ત્યાં તમારી શ્રદ્ધા મુજબ ઓમનું ચિહ્ન અથવા સ્વસ્તિક બનાવી શકાય છે. કેટલાક લોકો મુખ્ય દરવાજાની બંને બાજુ પણ શુભ ચિહ્નો બનાવે છે. માન્યતા એવી છે કે જ્યાં શુભ વિચારો, સ્વચ્છતા અને ભગવાનનું સ્મરણ હોય ત્યાં ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે. પરંતુ દોસ્તો, અહીં એક વાત ખૂબ ધ્યાનમાં રાખજો. માત્ર દરવાજા પર ચિહ્ન બનાવી દીધું એટલે જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે એવું માનવું યોગ્ય નથી. આ ચિહ્ન આપણને રોજ યાદ અપાવે છે કે ઘરમાં પ્રવેશ કરતા પહેલાં આપણા વિચારો પણ પવિત્ર રાખવા જોઈએ. શ્રાવણના સોમવારે આ ચિહ્ન બનાવતી વખતે ઓમ નમઃ શિવાય નો જાપ અવશ્ય કરો અને મહાદેવને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં સુખ, શાંતિ, સદ્બુદ્ધિ અને સારા સંસ્કાર જળવાઈ રહે. હવે આગળ આપણે ખૂબ મહત્વપૂર્ણ બીજા 5 રહસ્યમય ઉપાયો જોઈશું, જેમાં છેલ્લો ઉપાય એ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. તો આગળ મહત્વપૂર્ણ 6થું રહસ્ય, પારદ શિવલિંગ સાથે જોડાયેલી માન્યતા. હવે દોસ્તો, વાત આવી રહી છે એવી વસ્તુની જેને લઈને ઘણા લોકોના મનમાં પહેલેથી જ અનેક માન્યતાઓ છે. એ છે પારદ શિવલિંગ. જો તમારા ઘરમાં પારદ શિવલિંગ પહેલેથી સ્થાપિત હોય તો શ્રાવણ મહિનામાં તેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી શકાય છે. જળાભિષેક, મંત્ર જાપ અને ભગવાન શિવનું સ્મરણ કરી શકાય છે. પરંપરાગત ધાર્મિક માન્યતાઓમાં પારદ શિવલિંગને વિશેષ પવિત્ર માનવામાં આવ્યું છે અને કેટલાક લોકો તેને ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ માટે શુભ માને છે. પરંતુ દોસ્તો, જો તમે નવું પારદ શિવલિંગ સ્થાપિત કરવાનું વિચારો છો તો અહીં ઉતાવળ કરશો નહીં. તેની સ્થાપના અને પૂજાની રીત વિશે તમારી પરંપરા મુજબ કોઈ જાણકાર પૂજારીની સલાહ લેવી વધુ યોગ્ય છે, કારણ કે અલગ અલગ પરંપરાઓમાં તેની પૂજાના નિયમોમાં તફાવત જોવા મળે છે. ખાસ કરીને ખંડિત અથવા તૂટેલી પૂજાની વસ્તુને લાંબા સમય સુધી ઘરમાં રાખવાને બદલે યોગ્ય ધાર્મિક રીતથી તેનું વિસર્જન અથવા નિવારણ કરવું જોઈએ. આ બાબતને ડર સાથે નહીં, પરંતુ શ્રદ્ધા અને યોગ્ય રીત સાથે જોવી જોઈએ. હવે આગળ 7મું રહસ્ય, ઘરમાં બંધ પડેલી ઘડિયાળ. હવે તમારા ઘરમાં એક નજર નાખજો. કદાચ કોઈ ખૂણામાં એવી ઘડિયાળ પડેલી હશે જે ઘણા મહિનાઓથી બંધ છે. કદાચ તેની બેટરી ખતમ થઈ ગઈ છે અથવા તે ખરાબ થઈ ગઈ છે અને તમે વિચાર્યું હશે કે પછી ક્યારેક ઠીક કરાવીશું, પરંતુ એ પછી ક્યારે આવશે તેની કોઈ ખબર નથી. વાસ્તુની લોકપ્રચલિત માન્યતાઓમાં બંધ ઘડિયાળને અટકેલા સમય સાથે જોડવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવતું નથી. વ્યવહારિક રીતે પણ ઘરમાં બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓ રાખવાથી અવ્યવસ્થા વધે છે. એટલે આ શ્રાવણના ઘરની દરેક ઘડિયાળ એ તપાસી લો. જો બંધ હોય તો તેને ચાલુ કરાવી દો અને જો ખરાબ થઈ ગઈ હોય તથા ઉપયોગમાં ન આવતી હોય તો તેને યોગ્ય રીતે દૂર કરી દો. સાથે સાથે ઘરમાં પડેલી બિનજરૂરી તૂટેલી વસ્તુઓ પણ તપાસો. કદાચ તમને આશ્ચર્ય થશે કે જે વસ્તુઓને આપણે વર્ષોથી પછી જોઈશું એવું કહીને રાખી છે
તે જ વસ્તુઓ આપણા ઘરની અવ્યવસ્થા વધારી રહી છે. 8મું રહસ્ય, નંદીને એટલે કે ગાયને ચારો ખવડાવવો એટલે સેવા. દોસ્તો, હવે એવી સેવા વિશે વાત કરીએ જે ભગવાન શિવના પ્રિય નંદી સાથે જોડાયેલી છે. ભગવાન શિવના મંદિરમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે નંદી મહારાજને જોઈને તેમની પ્રત્યે સન્માનની ભાવના રાખો. શ્રાવણ મહિનામાં શક્ય હોય તો ગાયને ચારો ખવડાવો. ગૌશાળામાં તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો અથવા મંદિરના નિયમો અનુસાર નંદી માટે યોગ્ય ચારો અર્પણ કરો. દરેક વ્યક્તિ દરરોજ આ કરી શકે તે જરૂરી નથી. તેથી શ્રાવણના સોમવારે પણ આ સેવા કરી શકાય છે. અહીં રહસ્ય એકદમ અલગ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે ભગવાનને જ કંઈક આપીએ એ કરતાં ભગવાનના જીવંત પ્રાણીઓની સેવા કરીએ તે પણ ભક્તિનો એક સુંદર ભાગ બની શકે છે. કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચાડવું અને ભૂખ્યા જીવને ખવડાવવું અને જરૂરિયાતમંદોની સેવા કરવી અથવા તેની મદદ કરવી, આ બધું આપણા સારા કર્મોનો એક શુભ ભાગ છે. એટલે શ્રાવણ દરમિયાન મહાદેવનું નામ લેતા હો તો શક્ય હોય તો ત્યાં સુધી જીવદયા પણ કરજો. હવે આગળ 9મું રહસ્ય, અન્નદાનનું રહસ્ય, જે મહાદેવની ભક્તિને પૂર્ણ બનાવે છે. તો દોસ્તો, હવે જે 9મો ઉપાય હું તમને જણાવવા રહી છું તે સામાન્ય દાન સમજીને તેને ભૂલથી પણ અવગણના કરશો નહીં. કારણ કે આપણા સનાતન ધર્મમાં પરંપરામાં અન્નને ખૂબ જ પવિત્ર માનવામાં તેમજ ભૂખ્યા લોકોને ભોજન કરાવવું એ મહાદાન સમાન માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જો તમારી ક્ષમતા હોય તો કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો, ગરીબને અન્ન આપો અથવા ગૌશાળા અથવા ધાર્મિક સ્થળે તમારી શક્તિ પ્રમાણે અન્નનું દાન કરો. ખાસ કરીને શ્રાવણના સોમવારે ભગવાન શિવનું સ્મરણ કરીને કરવામાં આવેલું અન્નદાન ભક્તિ સાથે સેવાની ભાવનાને જોડે છે. પરંતુ દોસ્તો, અહીં એક ખૂબ જ સુંદર વાત છે. દાન કેટલું મોટું છે તે મહત્વનું નથી. દાન પાછળની ભાવના કેટલી સાચી છે તે મહત્વનું છે. કોઈને ભરપૂર ભોજન કરાવવાની ક્ષમતા ન હોય તો એક વ્યક્તિને પણ પોતાની ક્ષમતા પ્રમાણે ભોજન કરાવી શકાય છે. કારણ કે જ્યારે કોઈ ભૂખ્યા માણસના ચહેરા પર ભોજન મળ્યા પછી જે સંતોષ આવે છે ત્યારે એક ક્ષણમાં કરવામાં આવેલી સેવા જ એ સાચી ભક્તિ બની જાય છે. તેથી આ શ્રાવણમાં મહાદેવને માત્ર ફૂલ, બિલ્વપત્ર અને જળ અર્પણ કરવાની સાથે શક્ય હોય તો કોઈ ભૂખ્યા જીવને અન્ન પણ અર્પણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓમાં અન્નદાનને પુણ્ય કાર્ય માનવામાં આવે છે અને આ ઉપાય તમારા મનમાં દયા, કરુણા અને સેવા જેવી ભાવનાઓને વધુ મજબૂત બનાવે છે. એટલે દોસ્તો, જો શ્રાવણ દરમિયાન તમે નંબર 1થી લઈને નંબર 10 સુધીના ઉપાયો તમારી ક્ષમતા અને શ્રદ્ધા પ્રમાણે ઉપાય કરી શકો તો તેને દેખાડા માટે નહીં પરંતુ સાચા મનથી કરજો. કારણ કે મહાદેવની ભક્તિમાં સૌથી મોટું રહસ્ય કોઈ મોંઘી વસ્તુઓમાં નહીં પરંતુ નિષ્કપટ ભાવનામાં છુપાયેલું છે. હવે આગળ 10મું અને જે છેલ્લો ઉપાય જે ખૂબ જ મહત્વપૂર્ણ અને રહસ્યમય છે તો મહાદેવને પ્રિય બિલ્વપત્ર. દોસ્તો, હવે આવી ગયા છીએ આજના અંતિમ ઉપાય પર. ભગવાન શિવની પૂજામાં જે વસ્તુનું નામ આવે અને શિવ ભક્તના મનમાં તરત જ ભક્તિની લાગણી જાગે એવી પવિત્ર વસ્તુ એટલે બિલ્વપત્ર. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગ પર જળાભિષેક કર્યા પછી બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા છે.
બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેથી શ્રાવણ દરમિયાન જ્યારે પણ તમે બિલ્વપત્ર અર્પણ કરો છો ત્યારે તેને શ્રદ્ધાથી અને સ્વચ્છ રીતે અર્પણ કરો. લોક માન્યતા અનુસાર કાપેલું, ફાટેલું અથવા ખરાબ બિલ્વપત્ર અર્પણ કરવાનું ટાળવું જોઈએ. બિલ્વપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરો અને મહાદેવ સામે તમારા મનની વાત કહો. દોસ્તો, અહીં આ આખી વાતનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. મહાદેવને પ્રસન્ન કરવા માટે બિલ્વપત્ર, દીવો, પંચામૃત, લવિંગ કે કોઈ પણ એક વસ્તુ પૂરતી નથી. જો માણસ ભગવાનને બિલ્વપત્ર ચડાવે પરંતુ ઘરમાં માતા પિતાનું અપમાન કરે, અને જો માણસ મંદિરમાં દીવો કરે પરંતુ બહાર કોઈને દુઃખ પહોંચાડે, જો માણસ હર હર મહાદેવ બોલે પરંતુ બહાર કોઈને દુઃખ પહોંચાડે, અને જો માણસ પોતાના કર્મોમાં સત્ય ન રાખે તો પછી ભક્તિનો સાચો અર્થ અધૂરો રહી જાય છે. મહાદેવની ભક્તિ એટલે માત્ર મંદિરની અંદર માથું નમાવવું નહીં, પરંતુ મંદિરની બહારનું જીવન પણ સારા કર્મોથી ભરવું. એટલે આ શ્રાવણ મહિનામાં જો ખરેખર મહાદેવની કૃપા મેળવવી હોય તો આ 10 બાબતો તમારી શ્રદ્ધા અને ક્ષમતા પ્રમાણે કરી શકો છો. પરંતુ તેની સાથે એક વધુ સંકલ્પ અવશ્ય કરજો. કોઈને અન્યાય નહીં કરું, માતા પિતાનું સન્માન કરીશ, જરૂરિયાતમંદની મદદ કરીશ, પ્રાણીઓને નુકસાન નહીં પહોંચાડું, ઘરને સ્વચ્છ રાખીશ, ખોટું બોલવાનું ટાળવાનો પ્રયત્ન કરીશ અને દરરોજ થોડો સમય ભગવાન શિવનું સ્મરણ કરીશ. દોસ્તો, યાદ રાખજો, શ્રાવણ એ માત્ર ભગવાન પાસે માગવાનો મહિનો નથી, પરંતુ પોતાની અંદર પણ કંઈક બદલાવ લાવવાનો મહિનો છે. તમે મહાદેવ પાસે સુખ માગો છો તો કોઈના જીવનનું દુઃખનું કારણ ન બનશો. તમે ધન માગો છો તો મહેનત અને ઈમાનદારી તો છોડશો નહીં. તમે સ્વાસ્થ્ય માગો છો તો પોતાના શરીર અને મનની પણ કાળજી રાખજો. તમે પરિવારની ખુશી માંગો છો તો પરિવારના લોકો સાથે પ્રેમથી વર્તશો. અને તમે મહાદેવનો આશીર્વાદ માંગો છો તો મહાદેવના નામ સાથે સારા કર્મો પણ કરશો. તો આ વર્ષે 2024ના શ્રાવણના 4 સોમવાર, આ વર્ષે ગુજરાતમાં શ્રાવણના 4 પવિત્ર સોમવાર આવશે, જેમની તારીખો આ મુજબ છે. પ્રથમ શ્રાવણ સોમવાર 17 ઓગસ્ટ, બીજો સોમવાર 24 ઓગસ્ટ, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ અને ચોથો અને અંતિમ શ્રાવણ સોમવાર 7 સપ્ટેમ્બર. આમાંથી કોઈ એક સોમવારે તમે સાચા મનથી મહાદેવની સામે બેસીને આંખો બંધ કરીને માત્ર એટલું કહેજો, હે મહાદેવ, મને મારી મુશ્કેલીઓથી ભાગવાની નહીં, પરંતુ તેનો સામનો કરવાની શક્તિ આપજો. મારા ઘરમાં સુખ કરતાં પહેલાં સદબુદ્ધિ આપજો, ધન કરતાં પહેલાં અમને સંતોષ આપજો, અને મારી દરેક ઈચ્છા કરતાં પહેલાં મને સાચા માર્ગે ચાલવાની બુદ્ધિ આપજો. કહેવાય છે કે મહાદેવ ભોળા છે, પરંતુ તેમની ભક્તિનો સાચો અર્થ ખૂબ જ ઊંડો છે. તેઓને દેખાડો નહીં, ભાવ જોઈએ છે. તેમને અહંકાર નહીં, સમર્પણ જોઈએ છે. તેમને માત્ર મંત્ર નહીં, પરંતુ સારા કર્મ પણ જોઈએ છે. એટલે આ શ્રાવણમાં તમે જે પણ કરો સાચી શ્રદ્ધાથી કરજો, અને કોઈ પણ ઉપાયને અંધવિશ્વાસ કે ચમત્કારની ગેરંટી તરીકે નહીં, પરંતુ તમારી ધાર્મિક પરંપરા અને સારા સંકલ્પના ભાગરૂપે કરજો. તો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે, અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય
અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા જ ધાર્મિક વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.